એથી નંદીએ આબ નારાજણી માતુવેશ્વર કરણી માતુ કુળદેવી મળી કરણી કરણી સહાય જાહેર જુગના માતુ જોગણી મળી પરગટ પીઠયા કુળદેવી વારું કરજો મળી સમરો સદા આ જગતમાં માતું જાલંધરી મારે આશરો છે તારો મારા કળયુગના ઉતરાયમાં તારા બાળક ભેગા ન મારી અંધારા કલયુગના માતાજી અંધારા કલયુગના ઉતરાયમાં તારા બાળક ભેગા ન થાય તો એને અંજવાળા આશીર્વાદના તું તો સદાય રાખજે સોનબા બધાને અંજવાળા જ આશીર્વાદના અંજવાળા આશીર્વાદના તું તો રાખજે આઈ સોનબાઈ ગગમારું ધડધડ હોત હડધડ ગડડ ના દે ગડગડી એક મઠ કડરડ થબ થડરડ સોંપથી સિંધે ચડી હરકંત કડરડ કૈક નઈ જા અન હડડ ના દે હડરડે એ સોનલ સમાડા મ્યોમ બાડા મારી ખપર ખાંડા ખડખડે જ્યોતે પ્રલંબા જુગદંબા યાદયંબા ઈશ્વરી એ વદનમ જળંબા ચંદ્રબંબા તેજ તંબા તું ખરી પોતે અથાકમ વીર આકમ બજે ડાકમ બામણી જગમાઈ પરચો દીઠ રાહર રાસ જાવડ રમણી ज्योते प्रलंबा जुगदंबा आदि अंबा ईश्वरी वदनम जलंबा चंद्रबंबा तेज तंबा तू खरी
અને હોતે અથાકમ બીર હાકમ બજે ડાકમ બમણી જગમાઈ પરછો દીઠ જાહર રાશિ આવડ ભ્રમણી. શરૂઆતમાં અહીંથી ત્રિવેદી પરિવારના એક મોભીનું મોટું ગામતરું સ્વર્ગસ્થ તો નહીં કહું પણ હૃદયસ્થ એવા હિંમત દાદા એમના પરિવાર વચ્ચેથી જ્યારે વિદાય લીધી છે, એમના દીકરા નરેશભાઈથી લઈને આખો પરિવાર પુત્ર ક્રિયાની પૂર્વ સંધ્યાએ જ્યારે સંતવાણી હરિભજન હરિકીર્તનનું આવું સરસ મજાનું સ્વરાંજલિ અને શ્રદ્ધાંજલિનો આ કાર્યક્રમ આયુષ નિર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ હરિ બજાવેણ જાત હે અવસર ઈશ્વરદાસ. હરદ્વારના પગથિયેથી ગંગાના નીર જેમ ગઠુલિયા ખાઈને વયા જાય એમ આયુષના દિવસોને જાતા વાર નથી લાગતી. મહાત્મા ઈશ્વરદાસજી એમ કહે છે કે આયુષ નિર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ હરિ બજાવીણ જાત હે અવસર ઈશ્વરદાસ. દ્વારકાધીશના દર્શને દ્વારકા ગયા હોય અને દેવળે દર્શન કર્યા પહેલા આપણે હોટલની વ્યવસ્થા કરવામાં રહી અને પછી દેવળના દરવાજા બંધ થઈ જાય તો ધક્કો ફેલ જાય એમ આ દેહરૂપી દેવળ બંધ થઈ જાય એ પહેલા હરિસ્મરણ કરી લેવું જોઈએ, હરિભજન કરી લેવું જોઈએ. અને એ ભજન દાદાએ કર્યું છે ત્યારે એમની પાછળ સંતવાણી થઈ શકે છે. કર્મનો સિદ્ધાંત છે. રામાયણમાં પણ કર્મને પ્રાધાન્ય દાદા આપ્યું છે કે કર્મથી દેવળે દેવ બેઠા ઘણા, કર્મથી કોઈનું નામ લેતા, કર્મથી લક્ષ્મી ચરણમાં લોટતી, કર્મથી કોઈનો ઉપાય દેતા, કર્મથી વચન બ્રહ્માંડ જીલી રહ્યું અને કર્મનો ઘંટરો ગગન વાગ્યો. જ્યારથી જન્મ્યો કાગ જગતમાં ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. કર્મથી દેવળે દેવ બેઠા ઘણા. આ જે મંદિરોમાં પૂજાય છે એનું કર્મ એવું હશે ત્યારે દેવો થઈને પૂજાણા છે. અને કર્મથી કોઈ પાય ન દેતા. એક ભાઈને એટલું કીધું કે 100 રૂપિયા જો નહીં કે હું તમને બરાબર ઓળખતો નથી, કે બરાબર ઓળખે ગામમાં કોઈ દે એમ નથી. બોલો જો ભડના દીકરાએ કેવા વ્યવહાર કર્યા છે. કર્મથી કોઈનો પાય દેતા અને કર્મથી વચન બ્રહ્માંડ જીલી રહ્યું અને કર્મનો ઘંટરો વાગ્યો. જ્યારથી જન્મ્યો કાગ જગતમાં ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. કર્મથી લક્ષ્મી ચરણમાં લોટતી. આજે આની હાટુથી જે અત્યારે જે દવાડે ગયા અત્યારે ખુરશે હમ છે એની હાટુથી આ માનભા ગઢવી તો એમ કહેતા હતા વિમલ દાદા કે આનો તો કરંટ એવો છે ને, આ પગની પાની અડાડો તો કપાળતે જ કરે. અત્યારે ઝાડના થડમાં દાટો ને તો સવારે ઘૂપેલું ફૂટે એટલું કરંટ છે એનું. હવે કાગ એમ કે તારા પગથિયાનો પાણો હરજો હોત ને તો ઓલો ક્યારેક ડગલી માંડત ને મારી ઉપર તો એનું ધન્ય થઈ જાય. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની જ મજા છે, પણ જગતથી જાન એનો જીરવાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અબળખો આ જીવનમાં માત્ર ને માત્ર ઇજ્જતનું કફન ઓઢીને પછી મરાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું. જીવન એવું જીવાય, જીવન એવું ન જીવો મનુક લોકો ફરિયાદ કરે. જીવન એવું જીવો મનુક લોકો ફરી યાદ કરે. આ જીવનમાં બહુ જરૂરી છે ધીરતા, સ્થિરતા અને ગંભીરતા. ધીરજ, ધર્મ, મિત્રની કસોટી ત્યારે થાય છે. ધીરજ, ધર્મ, મિત્ર અન નારી. મિત્ર એડા કીજીએ જેસો કુવાનો કોહ પસાડ્યો પાણી દીએ પણ હૃદય ભરે રોજ. मित्र कीजिए मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामद कर नहीं खावे, मित्र कीजिए मर्द लोभ मन कबू न लावे, और मित्र कीजिए मर्द सत्य बात पिंगल बनत, मित्र कीजिए मर्द देह जावे पर नेह न जावे भला. धीरज, धर्म, मित्र और नारी. खराब परिस्थिति आपणी हालती होय त्यारे आपणी पत्नीनी पण कसोटी थई जाय छे. गामड़ा गाममां
મોટો માણા ગામમાં હાકડાક વાગે, ચોરે બેઠો હોય તો તમને કહું સબ સલામ કરે, આવો માણા. પાછ મહેમાન મળે તો મહેમાનને જવા નથી, એમાં બરોબર ગામની બજારે મહેમાન મળ્યા, જય માતાજી જય માતાજી. અરે પણ મારા આમાં રોટલા ખાધા વગર ન જવાય, થાન કરી ઘેરે લઈ ગયો, પણ ઘેરે થાંભલી ગયો મોળો. આ થાંભલીમાં તો વડીલોને જ ખબર પડે, હો નવી જનરેશનને ખબર જ નથી થાંભલી એટલે હું. ઘેરે સરકાર કડક એમ હાલે એની ભાઈનું મૂળ તો આમ ગામમાંથી આવે ને એમ કે આ લેમ્પ કોણે કર્યો, પેલી એની ઘરવાળી કે મેં કર્યો, કેમ ના ના તો વાંધો નહીં, કરાય કરાય. આની હાક ડાક વાગે. મહેમાનને લઈને આવ્યો, ગેલીએ મહેમાનને બેહાડ્યા, રોહડા સુધી જઈને કે હા બીડું કે હા 5 મહેમાન આવ્યા છે, જમાડવાના છે. અને ફૂફાડો માર્યો, સોલામાં હું મારું મારા ટાંટિયા. અરે ગાંડી આબરૂ તારી કેટલી છે, પાવણી આવી કેટલી ખબર છે. અને આને મહેમાનની હાજરીમાં રોટલાની ના પાડી, મહેમાનને જમાડવાની ના પાડી. આનો મગજ જો ભાઈ પગથી માથે ને માથેથી રેવણ ગઈ, અવળા હાથની એક જ મૂકી, એકે તો કોમોમાં બાય હું દઈને પડી ગઈ. અડધી કલાકે કોમોમાંથી બહાર આવી હતી, ભાનમાં આવી હતી, એમ કીધું કાયમ આપણે ઝઘડો થાય ત્યારે એક જ લાફો મારો, આજ 3 શું કામ માર્યા? ઓલો કે મેં તો એક જ માર્યો છે. ઘણી જોયું આમ તો મહેમાન નહોતા, મહેમાન બે વાળી ગયા બધા. ખેતર વાડીને ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી હોય કામિની તો એનું જીવન ખારું ઝેર. અહીંયા તો ખેતર એટલે કીધું ધીરજ ધર્મ મિત્ર હર નારી, આફત કાલ પરખ્યો ચારી. ઊંચા કુળનો આદમી ઊંચા ન કરે કામ, પછી ગઢપત ભાંગે ગામ, પછી ખાતર નો પાડે ખેમરો. જીવન ની માલપા જીવન જે ઉજળા જીવી ગયા એને જગત ક્યારે ભૂલે નહીં. પરિવાર વચ્ચેથી પરિવારના મોભીની વિદાય છે ત્યારે એક નાનો એવો પ્રસંગ કહે અને મારા શબ્દને વિરામ આપું, પછી પરેશભાઈને સાંભળવા છે. એટલે તો એની હાર્મોનિયમ અમે અહીંથી ઉપડવાનું હતું. અને આમે મને પરેશભાઈ વર્ષોથી આમ તો એની જ કૃપા છે, બધું શીખ્યા છે એટલે વર્ષોથી એની હારે રહું તો એની હાર્મોનિયમ મને આમ હાથ બેહી ગઈ છે, હાથોટી હવે એની ગઈ. ઇતિહાસની ભૂતકાળની ઘણી બધી વાતો કરી શકીએ, પણ બહુ છેટું નથી જવું. પરેશભાઈ સ્વર્ગસ્થ ઈશ્વરદાન ગઢવી સમર્થ લોક સાહિત્યકાર, એ બહુ સારી વાત કરતા હતા બાપ ને દીકરીના પ્રેમની એક ઘટના, કરુણ ઘટના. એમના પરમ મિત્ર રાજેન્દ્રસિંહ સરવૈયા, ન ભૂલતો તો સરવૈયા એમના પરમ મિત્ર, જ્યારે ઈશ્વરદાનભાઈ કે મારી પાસે ગાડી નહોતી, ફરવી નહોતી, ત્યારે એની ટેક્સી બાંધીને ભાડે લઈ જતો. એમણે વાત કરેલી રાજુભાઈ સરવૈયાની સાથે એક ઘટના મને, એક પ્રસંગ યાદ આવે છે. ઘટના બનેલી એમણે ઈશ્વરદાનભાઈને કીધેલું. ઈશ્વરદાનભાઈ વાત કરતા કે મારા મિત્ર રાજુભાઈ એની ટેક્સી એક દર્દીને વડોદરા હોસ્પિટલમાં મૂકવા જવા માટે અહીં ભાવનગરથી નીકળ્યા. દર્દીને મૂકીને વડોદરાની હોસ્પિટલમાંથી જ્યારે પાછા ફરતા હતા, પરત ગાડી સ્ટાર્ટ કરી, ખાલી ગાડી લઈને આવવાનું. પછી તો ગાડીને વડોદરા હોસ્પિટલના પટાંગણની માલપા આમ રાઉન્ડ મારીને ગેટ બહાર નીકળવા જાય એ રાજુભાઈ સરવૈયા, રાજેન્દ્રસિંહ આમ તો પણ રાજુભાઈ તરીકે આમ બહુ વધારે બોલાવતા, એની નજર ગઈ સિવિલ હોસ્પિટલના પગથિયાની ઉપર બેઠેલી એક 18 વર્ષની દીકરી. આંખમાંથી આહુડાની ધાર જાય છે, બહકા ભરી ભરી રોવે. હિમકેશ્વરેલી દીકરીની આમ જ્યાં રોતી જોઈ રાજુભાઈ કે મારે ગાડી મેં ઊભી રાખી, બ્રેક મારીને ગાડીમાંથી તરત ઉતરીને દોડીને દોટ મૂકી. આવા મહાનગરની વાલમાં 18 વર્ષની દીકરી એકલી અટુલી સિવિલના પગથિયે બેઠી બેઠી રડે છે. મારે જવું જોઈએ. સંવેદના આને કહેવાય. પોતાના પીડાતા હોય એનું દર્દ થાય છે, પણ પારિકાને જેદી આપણે મદદ કરીએ ને, અને જેના હૃદયની, તમે જોજો 4 વ્હીલ ગાડી લઈને રોડ ઉપર જતા હોય ને 2 ફાટ, એમાં કાકીડો આડો પડે ને
હાઈકારો નીકળી જાય બ્રેક મારી દઈ ને તો માનવું કે હજી અંદર કાંઈક પડ્યું છે. અને કાકીડાની આપણે પરવા ન કરીએ ને તો આપણામાં બધું મરી પરવાર્યું કહેવાય. ભલામણા સંવેદના તો હોવી જોઈએ જીવનની માલપા. 18 વર્ષની દીકરી માડનો ચાંદલિયો જોને હાંજ પડે એકલી અટુલી દીકરી ચોધાર આંસુડે રડતી રાજુભાઈ સરવૈયા જઈને પૂછે છે, બેટા સાંભળજો, શબ્દ નીકળ્યો પેલો, બેટા કેમ રડે છો? એકલી 18 વર્ષની દીકરી, બેટા તું કેમ રડે છો? પણ બેટા શબ્દ નીકળ્યો ને આમ જ્યાં નજર કરી આહુડાની ધાર હતી અટકી ગઈ છે. પાપેડના પડદાને ઠેકીને બે બોર જેવડા આહુડા પીડા ધરતી ઉપર. બાપુ તમે મને દીકરી કીધી? અરે બેટા તું તો મારી દીકરી જેવી છો, દીકરી ન કહું તો શું કહું તને? પણ બાપુ મને એવું લાગે છે કે તમે આ વિસ્તારના નથી, તમે સૌરાષ્ટ્રના હશો. તમે મારી પાસે આવી અને દીકરી શબ્દો બોલ્યા, મને એવું લાગે છે. પરેશભાઈની સાથે હું મુંબઈ પહેલી વાર ગયેલો, પહેલી વાર મારી સાથે જ ઘટના બનેલી. આપણે ભાઈના મિત્રની ત્યાં અમારે રોકાવાનું, એટલે પરેશભાઈ સુતા થાય ને મને એમ બોલું મુંબઈ પહેલી વાર ગયો ને તો ઓલા 18મા માળે આપણે બેઠા. હું તો જોયા કરું તો ઓલા ભાઈના ઘરેથી બેન ઈ નોકરી કરે, પાછા ઈ આવીને મને કીધું બોલાભાઈ તમારે ચા પીવી કે નાસ્તો કરવો? એટલે મેં કીધું ના બેન, મેં કીધું ચા હું પી લઉં, મને જોવાની મજા આવે, હું અહીં બેઠો છું. પરેશભાઈ હમણાં ઉઠે છે, પણ એ બેને મારે પૂછ્યું, પરેશભાઈ મને કે તમે આયર છો કે દરબાર છો? પહેલી વાર જ મને મળ્યા. એટલે મેં કીધું બેન તમને કેમ ખબર પડી કે હું આયર છું? તો મને કે તમારી વાણીમાં મેં વિવેક જોયો ને, નકર અહીંયા તો ઘણા આવે છે પણ ભાભી સિવાય કોઈ બોલાવતું નથી. બેન કેનારો તો આમાં વિવેક હોય ને તો આજ હોઈ શકે એમ. અને ત્યારે આપણી છાતી ગજગજ બોલતી હોય. બેટા શબ્દ સાંભળીને દીકરીને અડધો થાક ઉતરી ગયો. ઓહો બાપુ, પણ બેટા તું મને કે એકલી કેમ રડે છો? કે બાપુ હું ને મારા પિતા યાત્રાએથી આવતા ને ખાનગી બસમાં પલટી ખાઈ ગયા ને મને થોડું ઘણું વાગ્યું હતું, પણ મારા પિતાને કાલે અહીંયા દાખલ કરવામાં આવ્યા વડોદરા હોસ્પિટલમાં. ખૂબ એમની સારવાર કરી ડોક્ટરોએ, અને આજે મને ડોક્ટરે આવીને કીધું તમારા પિતાને મેં બચાવી ન શક્યા અને તમારા પિતાએ દેહ છોડી દીધો છે. વડોદરા હોસ્પિટલની માલપા મારા બાપનો મૃતદેહ હોસ્પિટલમાં પડ્યો છે. મારી હારે કોઈ નથી, હું એકલી છું. મારા પિતાને ઈ ડેડ બોડી લઈ જવા માટે મને કીધું કે તમે તમારી રીતે વાહનની વ્યવસ્થા કરી નીકળી જાઓ. પણ બાપુ દુઃખ તો એ વાતનું છે, 2 કલાકથી અહીંયા વડોદરા હોસ્પિટલના રોડ ઉપર આટા મારી હાથ પાડીને કહું છું, કોક તો મારા બાપની ડેડ બોડી મૂકમાં મારા ગામ આવું, પણ કોઈ હાથ નથી પાડતું. હવે એકલી હું શું કરું? મારા પિતાનો મૃતદેહ હોસ્પિટલમાં પડ્યો છે. ત્યારે રાજુભાઈ એટલી વાત કરી કે બેટા તારું ગામ કયું છે? બાપુ મારું ગામ કેશોદ છે. બેટા કોઈ નો આવે ભલે, પણ હું મેં તને દીકરી કીધી છે, હું તારા બાપ ઠેકાણે છું. તારા પિતાના મૃતદેહને મૂકવા વગર ડીઝલના પૈસા મારે ન જોઈએ, હું મૂકવા આવું છું. હાલ બેટા તારા બાપનો મૃતદેહ ક્યાં છે, હું હારે આવું. રાજુભાઈ કે હું હારે ગયો. હવે સાંભળજો, એ દીકરી પાછળની સીટમાં બેહી એના પિતાની ડેડ બોડી પાછળ દીકરી માથું બાપનું ખોળામાં લઈને બેહી ગઈ, અને ત્યાંથી રાજુભાઈ કે હું કેશોદ એને મૂકવા નીકળ્યો છે વડોદરાથી. પણ દીકરીને સામે હું જોઉં તો વળી પાછી આહોડાની ધાર હે બને બાદરઉં માજ પગલા બહેન પચનું બાદલા. દીકરી રોવે છે. બેટા છાની રહી જા, બનવાનું હતું એ બની ગયું. દીકરી એમ કે મારા પરિવારમાં હવે બીજું કોઈ નથી.
અને મને મેઘાણીની ઘડી યાદ આવે પરેશભાઈ. કે તું કોઈ બાવડી પાસે રે તે દિનો કોઈ બેનડી પાસે અનવાલા ને રાતરો નારી રામ તો નારી કોઈ જાનો તીરે સોના સમુદારની પાળે આઘાદર યામની પાળે સોના સમુદારની પાળે ઉસ્તાદ સાથે ભાઈ દિવ્યાંગ બેન્જોમાં સંગત આપે છે. આપણું તો અહીંયા આપણું જ ગૌરવ નજીકનું અનુબાબુના દીકરા હિતેશ ગોંડલિયા, તમામ મિત્રો મંજીરા વાદકથી લઈને બધા મિત્રો ખૂબ જીતુભાઈ અને પરેશભાઈ અને ભાઈ જીતુભાઈ તો બહુ સારા ભજનીકો છે, એમને આપણે સાંભળ્યા છે. બધાને તાળીના ગળાથી વધાવો મિત્રો. અમારે ગોરાળા કાઉન્ટનું કામ બહુ સારું છે, એમને પણ વધાવો. લીલુડાય લીમડા હે ઠેરે લીલુડાય લીમડા હે ભેગા થાય પુરુષ સે બાનો અરણ ગેલુડો ક્યારો કાણો રે સોના સમદારની કાળે. અને દીકરી અથવા તો બેન પુકાર કરે ને તેની પડારની માલપા હાથ હમળાનો એ વસરાજને ચાંદની દીકરીએ હાથ કર્યો. બેની બાને કોલ તો આપી રે બતાયું ધરામની થાપી. બેની બાને કોલ તો આપી રે બતાયું ધરામની થાપી. પડાળાના પંખડા કાપી પડાળાના પંખડા કાપી મારતે ઘોડે એનું બોલાવે આવે વીર વાછરો આવે પટાવે વાછરો આવે. દીકરી ગાડીમાં બેસી બેઠી હિંચકા વર્તી જાય છે, પણ મને યાદી થઈ વીર વસરાજની. એટલા માટે બે કડી દાદા વસરાજનું સ્મરણ કરીએ. અને મારતે ઘોડે નીકળ્યો પણ થંભ દેવળ વિશા બંગ માંડે થોડા છાતી બાબ ઢાળતી છોડા ખડપિશાન ખેલ નખોડા ગોબા તણી સમાપે ઘોડા બેત કટીને જોશની વાલે ધીમ બાદુઠિયા હરખી તાલે નીર પાવા બેટાને નો આલે આરણ હરો મોજમાં હાલે. થાકળવાન મોકળી છોટી કલમ ચારખી દોરી કનોટી કુકડના જેવી જેની ગંભરોટી માણેક લટતો એની મોઢાથી મોટી ફરડ ઉફરડ એ મારતે ઘોડે દાદો વસરાજ નીકળ્યો. અને નાણુદાન શરૂ એમ કહે છે ચારણિયા ગામના ઘોડાના તો ડામલા ગાજે રે બગડદામ ધમા કરતી કહેવાય છે કે પર્વતે જમીનની પીઠ કાપે કાહા જેવી પાહણીને જેવા કાબલા ભૂસિન્દ્રના કાળજાને ઝડકાવે. ઘોડાના તો ડામલા ગાજે રે ઉપાસો માનવી
બાપની ભાઈઓ બેન બોલાવે રે પટાણેથી વાછરો આવે સોના સામદારની પાળે રે આખા દરિયાની પાળે હે રાતી રાતના છેલ્લા શ્વાસ ફૂટે છે એક બાળુનો રે સોના સામદારની પાળે કેશોદનું પાદર આવ્યું, ગાડી ઊભી રાખીને રાજુભાઈ પૂછે કે બેટા તમારું ઘર ક્યાં છે, તમારું મકાન ક્યાં છે? બાપુ સામે એક બજાર છે ને, અહીંયા હાકડી હેરી આવે ને ત્યાં ગાડી ઊભી રાખજો. એ બજારમાં ગાડી લીધી, હાકડી હેરી આવી, અહીંયા ગાડી ઊભી રાખી. દીકરી હળવેકથી હેઠે ઉતરી અને રાજુભાઈને કહે છે કે બાપુ થોડી વાર અહીંયા ઉભા રહ્યો. હું ને મારા બાપુ યાત્રાએ નીકળ્યા ને ત્યારે અમારા પરિવારમાં જ બીજું કોઈ હતું નહીં, એટલે અમારા પાડોશમાં તાળું મારેલું છે ને એની ચાવી પૂછી અમે પાડોશમાં આપીને ગયા હતા, એટલે થોડી વાર ઉભા રહ્યો તો હમણાં ચાવી લઈને આવું, એ ચાવી લઈને આવું એમ કહીને દીકરી ચાવી લેવા ગઈ. થોડીક વાર લાગી, રાજુભાઈ ગાડીમાં બેઠા છે સીટ ઉપર. દીકરીના બાપનો મૃતદેહ પોતાની પાછળની ગાડીની પાછળની સીટમાં પડ્યો છે. દીકરીની રાહ જોવે છે ક્યારે દીકરી આવે. અડધી કલાક થઈ, દીકરી હજી આવી નથી. ઘણો કલાક થઈ, ગાડીની હેઠા ઉતરીને જોવે છે આજુબાજુમાં દીકરી ક્યાં ગઈ, કેમ નહીં આવી હોય. એ વખતની માથે 1 કલાક થઈ, 1.25 કલાક થઈ અને પછી રાજુભાઈ મૂંઝાણા. દીકરી બાપના મૃતદેહને અહીંયા સુધી મૂકવા આવીને ક્યાં ગઈ છે, ચાવી લેવા ગઈ. આજુબાજુમાં એકબીજાની ડેલીમાં પૂછે છે રાજુભાઈ કે હું પૂછું છું દીકરીને વાળી કોઈ. ગામના વડીલો 2-5 ભેગા થયા અને વડોદરા દીકરીના બાપના મૃતદેહને અને મૂકવા આવ્યા એ વાત કરી. એટલે કીધું દીકરી તો આવશે પણ આપણે તાળું તોડી નાખો, રાહ થોડી જોવાનું હોય. બાપના મૃતદેહને ગાડીમાં કેટલી ઘડી રાખવો. એ 4-5 વડીલો કેશોદમાં ભેગા થયા. દીકરીના બાપના મૃતદેહને એ તાળું તોડી ખીડકી, એક મકાન હતું, નિશા પ્રધાનની ઓસરી હતી. દીકરીના બાપના મૃતદેહને ઓસરીમાં ઉભરાવે છે અને રાજુભાઈ કહે મારી નજર આમ દિવાલે ગઈ, પણ જે દીકરી ચાવી લેવા ગઈ હતી એનો ફોટો મેં જોયો ને ગામના વડીલને કીધું કે આ ફોટામાં છે ને એ દીકરી પાછળની સીટમાં બેઠી હતી અને ચાવી લેવા ગઈ. હજી મેં આ દીકરીનો ફોટો, આ જ દીકરી હતી. ત્યારે ગામના વડીલ એમ કહે છે કે દરબાર ફોટાની સામે જુઓ તો ખરા, સુખડનો હાર ટીંગાડેલો છે. 3 વર્ષથી દીકરી ગુજરી ગઈ છે. દીકરી ક્યાંથી હોય? રાજુભાઈ કે મારી હગી આંખે જોયું. દીકરી અહીંયા સુધી એના બાપને મૂકવા આવી, એની હારે વાતચીત થઈને હું એને મૂકવા આવ્યો. હમણાં જ ગાડીમાંથી ઉતરી તમે કહો 3 વર્ષ થયા ગુજરી ગઈ. ગામનાએ કીધું ખરેખર બાપુ દીકરી ગુજરી ગઈ છે. ભાઈને એક જ દીકરી હતી, પરિવારમાં બીજું કોઈ હતું નહીં. ત્યારે રાજુભાઈ એ ગરીબ બાપના ફળિયામાં ઉભા દીકરીના બાપના મૃતદેહ પાસે ઉભા એટલું બોલ્યા હતા કે તમે ભલે કયો દીકરી ગુજરી ગઈ, પણ ત્યાં દીકરીને ખબર પડી છે ને એટલે ભૂત બનીને આવી છે. મારા બાપના મૃતદેહને પારકા ગામના પાદરે હું કેમ રહેવા દો? ભલે હું પ્રેત યવનીમાં છું પણ મારે જવું જોઈએ. એ બાપની લાગણીને વશ થઈને દીકરી પ્રેત બની અને બાપના મૃતદેહને એ પારકા ગામના પાદરેથી પોતાના વતન સુધી પોગાડે. એનું નામ દીકરી છે. ગુલાબા બાપને દીકરીનો પ્રેમ અદ્ભુત છે. દીકરી બાપનો કાળજાનો કટકો છે, એમ દીકરી બાપનો શ્વાસ છે. સમય આવે ત્યારે શ્વાસને લેવો પડે છે, સમય આવે ત્યારે શ્વાસને છોડવો પડે છે. અને દીકરીને એટલા માટે 20 વર્ષની થાય, 18 કે 20 વર્ષની એટલે એ પારકી થાપણ કહેવાય. એટલે બાપ એની વિદાય એટલા માટે આપે છે. કેવા આપણા ઇતિહાસની વાતો છે. પણ છેલ્લે એક આત્માની પાછળ જ્યારે હરિસ્મરણ માટે બેઠા હોય 2 કવિ ભગવાન શિવની સ્તુતિ આપણે સંભળાવી અને પછી પરેશભાઈને આપીએ. પણ દેવની આગળ દૂત અને રૂપાળા જ કાયમ રે
પણ દોની ભેળા 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 નાખે ભૂત એ મારે કૈલાસ વાળો જ કાગ કે સ્વયં શુભ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાન સ્વયં શુભ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાન ગંગ के तनंग बाल विमलने लोचन फैलाल लाल चंदन की खोर पाल कुमकुम सिंदूर गुलाल द्रवती वर्षा दे भूत भयंकर भूत